કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે. વિચારો. આ સુવિચાર બ્રિટિશ ફિલોસોફિકલ રાઇટર કે જે તેમની પ્રેરણાત્મક પુસ્તકો અને કવિતાઓ માટે ખૂબ જ પ્રખ્યાત થયા હતા તેવા શ્રી જેમ્સ એલન સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે. તમારી દ્રષ્ટિ, તમારું વિઝન એ એક વચન છે કે તમે એક દિવસ શું બનશો. મારા વાલા મિત્રો, મારા દોસ્તો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ સીધી છે. શ્રી જેમ્સ એલન સાહેબ તેમના જીવનના અનુભવોને આધારે કે જેમણે ઘણી બધી પ્રેરણાત્મક પુસ્તકો લખી છે, કવિતાઓ લખી છે, તેઓ વિઝન માટે, દ્રષ્ટિ માટે, થોટ્સ માટે, વિચારો માટે ખૂબ જ સરસ કહી રહ્યા છે. આપણી દ્રષ્ટિ છે, આપણું વિઝન છે, તે એક આપણું વચન છે. એ વચન આપણી પોતાની જ માટે છે કે આપણે એક દિવસ શું બનીશું. જરા લાઇનસર, ક્રમસર જો વિચારીએ તો આપણે કંઈ વિઝન જોવું હશે તો સૌથી પહેલાં તેનો વિચાર કરવો પડશે. શરૂઆત વિચારથી થશે. આ વિચાર આપણને દ્રષ્ટિ એટલે કે વિઝન સુધી લઈ જશે અને આ વિઝન આપણું લક્ષ્ય નક્કી કરશે. અને એટલા માટે જ આપણે આપણી જાતને વચન આપવાનું છે, આપણું વિઝન બનાવવાનું છે કે આપણે જે નક્કી કર્યું છે, જે લક્ષ્ય બનાવ્યું છે, ત્યાં આગળ સુધી તો આપણે એક દિવસ જરૂરથી પહોંચીશું. આ વચન આપણે દરેકે આપણી જાતને આપવાનું છે, આપણે પોતાને આપવાનું છે અને આવી જ રીતે વિચારો કરીને, તેની ઉપર કામ કરીને, વિઝન બનાવીને આપણા લક્ષ્ય સુધી, ગોલ સુધી પહોંચવાનું છે. અને આ બધાની જે શરૂઆત છે તે વિચારોથી જ થશે. આપણા વિચારો ખૂબ જ સારા અને સાચા હોવા જોઈએ અને આપણે જે બનવું છે, જે કરવું છે તેના ઉપર પ્રયાસ કરીને આગળ વધવું જોઈએ. અને આ જ આપણે આપણી જાતને એક વચન આપવાનું છે. થેન્ક યુ.